હેલો ગાઈઝ, કેમ છો? સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં. તો સવાર પડી ગઈ છે ને સવારમાં અમે ક્યાં જઈએ છીએ શિવ કહેશે તમને. શિવ બોલ ચાલ. ગુડ મોર્નિંગ. મનીષ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ક્યાં જઈએ? તો ગાઈઝ અમે જઈએ છીએ ત્યાં અમે પહેલાં પણ વિડીયો બનાવ્યો હતો અને અત્યારે પણ ત્યાં જઈએ છીએ. સતલાસણાની બાજુમાં જે ધરોઈ ડેમ છે એની બાજુમાં એક સેફ્રોન રિસોર્ટ છે, ત્યાં જવાનું હો. તો સવારે અમે નહીં ધોઈને તૈયાર થઈ ગયા હતા, ચા નાસ્તાને કશું કરી નહોતું. તો અત્યારે વિસનગર આવી ગયા છીએ અને આપણે નાસ્તો મંગાવી દીધું છે. ચાલો બતાવો. તો મને છે નાસ્તામાં મંગાવ્યા છે ફાફડા જેઠાલાલના, અને એક ડીશ મંગાવી છે ગોટા. તો શરૂ કરીએ. શિવ તું શરૂ કરી દે ચાલ. છે વાંગ સારા કાલના તો નહીં, આજના તો પછી પાપડી તાજી હતી. સારા હો. ચાલો નાસ્તો કરી લઈએ. અમે નાસ્તો કરી લીધો અને હવે જઈએ છીએ ત્યાં જોવા જવાનું. તો બન્યા રહેતી બ્લોગમાં. શરૂઆત થઈ ગઈ તમને દેખાતા જ હશે. અને શિવ તો ગાઈઝ અમે આવી ગયા છીએ ઓબા ગોટા ને ટીમ્બા. તો ટીમ્બા આવી ગયા છીએ. અહીંયા ઉભા રહીએ પાણી ને એવું પીવા માટે. ખાવાનું વદરા જો બંદર જો. તો ચાલો પાણી પી લઈએ. હવે ચા તો પી લીધી અને હવે જઈએ છીએ સેફ્રોનમાં ડાયરેક્ટ જઈશું. તો ચાલો જઈએ. અહીંયાથી ડુંગરા તમને બહુ બધા તો ઉનાળો એટલે બાઇકને ભૂખ લાગી તો ચાલો એને પેટ્રોલ પુરાવી દઈએ. મનીષ તો પેટ્રોલ પુરાવો. અને જો અહીંયાથી ડુંગરાઓનો નજારો છે એવો દેખાય. જો સીબુ. ચાલો હવે મનીષ આવે એટલે નીકળીએ. અંદર જઈશું અહીંયા થઈને જ. ટ્રેકિંગ કરવું, પહાડ પર જાવ છે. હજી અમે રેસ્ટોરન્ટમાં પહોંચ્યા નહીં, પણ અહીંયા ખાલી સોયલા માટે ઊભા રહીએ. બોલો ડુંગરા ઉપર ચડવા માટે. આ સ્પેશિયલ કોટનનો દુપટ્ટો પરસેવો લોવા માટે લઈને આવ્યો એ ઘેરથી. અને જો અહીંયા જો બધું વાવેતર કરેલું. જો બાજરી વાયેલી હું બતાવું તમને. જો કટિંગ થાય બાજરીને બધું વાઢવાનું ચાલુ હોય. જો ઘર પહાડો. અય બાજરી લણવાનું ચાલુ હોય. જો ના વાઢીને લણું. જો ખરેખર તો મિત્રો સારું સાદું જીવન અહીંયા જ છે. તેઓ ગેટ દેખાય રેસ્ટોરન્ટનો. જો બહુ મસ્ત મજાનો નજારો. આપણે જો અંદર એન્ટ્રી કરી લઈએ. ચાલો સેફ્રોન રિસોર્ટ. અંદર આવીએ એટલે આપણે એન્ટ્રી લખવામાં આવે, એન્ટ્રી પડાવી દેવી પડે. તો એન્ટ્રી પડાવવાની ચાલુ. એ ઘણી તમને લોકેશન બતાવી દઉં બધું.
ચલો જોઈ શકો તમે. આપણે આવી ગયા છીએ રિસોર્ટમાં અને મનીષ બાઇકને પાર્કિંગ કરીને આવ્યું. જોવા ડુંગળી નહીં, એ તો ચીહો ઊભી થા. અને હવે આપણે હોય થઈ અને ઉપર જવાનું અને હેડીને જ જવાનું, બાઇક લઈને એવું પછી લઈને જવાનું નહીં. ટ્રેકિંગ કરીશું, થોડું શરીરના હાર્ડવર્કિંગ કરીશું. જોવા હોય રહેવું હોય ને તો રહેવા માટેની પણ સગવડ બહુ મસ્ત મજાની આ જુઓ. અને મસીન તો બહુ ગમો ડુંગરા નહીં. છોકરો ડાયો. ના આપણો તો નહીં રહેવાનું કરવા રહેવું. એ તો પછી આવીશું બેટા, બહુ ટાઈમ 2-3 દિવસ એવું લઈને અવાય તો એક દિવસ માટેનું રહેવાય ને આટલા. હા આ બધા સુકાઈ ગયેલા ઝાડ ને ગાઈજ એ પછી લીલા થઈ જાવ. જો ઉપર જે દેખાય ને તો જાન બધું આપણે અહીંયા જવાનું થઈને આવ્યો. અને જો નીચે જે રેસ્ટોરન્ટ ને એ રે. અને અમે હવે ઉપર જઈએ છીએ, મનીષ ને શિવન બધા ઉપર ચડવાનું નહીં નાવાનું ખોરી પણ નાવાનું નહીં, ના નવાય. જો છે એટલા બધા ઘર હોય અહીંયા તો. આ ચોમાસામાં તો ટ્રેકિંગ કરવાની બહુ મજા આવે નહીં. અચ્છી ચાલુ વરસાદમાં બી મજા આવી જાય. જો મિત્રો અમે જઈએ ગાઈસ. આજ તો અમે રોશની બધા આવી ગયા છીએ ફરવા. જો ધરોઈ ડેમ સામે દેખાય છે, આ ડુંગરા કુતુફળી. તાણ ખુલ્લામાં તો શિવન બીવું બધા જો તડકો પડે, ગરમી છે બરાબર નહીં, પણ ડુંગરોમાં ગરમીમાં જ મજા આવે. સિટીમાં શેકાવાનું વધારે થાય, એના કરતા ડુંગરા સારા. લીલો જો લીમડો રહ્યો ને લીલો જ હોય. ગરમી એક જ ભૂખ એવું જો દોડા શિવ જો ફેરીની પોકી જશે રે. ગાઈસ બને રહેજો અમારા સાથે, અમારા નજારા સાથે. ઠંડીમાં તો બધા આવું, ચોમાસામાં બધા આવું, ગરમીમાં ફરો ને તો જ ખરા કહેવા તમે. પહાડ ઉપર ચડવાનું. હા ચાલતું ચડવાનું. હા બરોબર તો. ગાઈ જો શિવની એના પપ્પા બેસી જાવ અહીં. કેવી મજા આવે. જબરજસ્ત. શું કહેવાય ને શિવ. જો ગાઈ નજારો આવો દેખાય અને કેટલા બધા વ્યૂ થયેલો. જો પેલો ધરોઈ ડેમ જ જો દેખાય ત્યાં. ઝૂમ કરું દેખાશે. જો જો હજી આપણે ઉપર પહોંચવાનું, હજી પહોંચ્યા નથી, પહોંચીશું. પહેલાં એન્જોય કરી લઈએ થોડો ઘણો, હવા ખાઈ લઈએ ઠંડી ઠંડી. ડુંગરા હું પણ તપેલા પણ કોઈ ગરમ હવા નહીં આવતી. એવું કેવું જોયા બેસ્ટ નજારો, બહુ લુક સારો. જો અમે ડુંગરની બખોલમાં બેસી જોઈએ, તડકો લાગ્યો હતો નહીં. મજા તો મજા. જો ઉપરથી નજારો ખાલી જુઓ, જો નીચેનો જો. હજી તો ઉપર જઈને બતાવીએ તો બને રહેજો વ્લોગમાં. ગાઈસ ઉપર પહોંચી જઈએ. જુઓ પહેલાં તો ટેન્ટ ને એવું બધેલું હતું, અત્યારે તો લગભગ કાઢી દીધું બધું. પણ મસ્ત ઉપર જોવાલાયક સ્થળ. પહાડ ઉપર પહોંચી જાઓ, આપણી એક ટ્રેકિંગ પૂરી થઈ ગઈ. બોલો લેજો. હોપ ચડી થાક તો લાગે. અમારે હવે દોડવું પડે રોજ 2 કિલોમીટર. દોડીશું મોટા થાય. કસરત બનાવો. હા એટલે એવું બનાવો શરીર ફિટનેસ વાળો. તડકો હતો ને પછી ઉપર આવી જાય તો વાદળો આવ્યો. વાદળો આવી ગયો. જેવી મજા આવે. જો ઠંડો પવન આવે ગાઈસ, બહુ મસ્ત મજા આવે એવું જગ્યા. તો જો
શિવ પાણી પીવા બોટલ તો અમે લઈને જ આવ્યા હતા. શિવની બેગ હિંમત લઈને આવ્યા હતા. પટ ગયા. ઓકે કોઈ બાત નહીં. पट गया शिवा का पानी पट गया. ઢોકણું વાંકી દો. ચાલો થોડી ફોટા રીલ્સ ઉતારી લઈએ. ના પપ્પાની અને શિવની રમત. એ હું ના ભાગો સ્ટેન્ડ જડ્યું કોકના મોબાઈલનું તે. હા જો મિત્રો નજારો. અલે વાગશે રવા દો ને. જો મિત્રો જોઈ લો. હવે નીચે જઈએ ચાલો ઉપર. નીચે પેલા ઠંડીમાં બેસશે વૃક્ષો નીચે. ચાલો બસ ચાલો ટ્રેકિંગ પટી ગયું તમારું. ઉપર જોઈ લીધું બધું અને હવે જઈએ છીએ નીચે જોવા. તો ચાલો બે જણા મસ્તી કાઢ્યું. ધરોઈ ડેમ આ જુઓ. આ ધરોઈ ડેમ જો અહીંથી ઉપરથી દેખાય. નેચર હેડ્યો અહીંયા પપ્પા બે જણા. ચલો તમે આવી જઈએ નીચે જોવા. હોય રૂમ હોય ને બધા એ બધા રહેવા જોવા. શિવું આમરે બેટા થબલસી લાઈટ અને પાછળ જો જમીન બધું વાવેતર ચાલુ. ચાલો હવે કોક ઠંડુ બંડુ કરીએ. તાપ લાગ્યો. ચાલો મનીષ તો હેડે અંદર લેતા આવશે આ રેસ્ટોરન્ટ. જો ઉપર દેખાય ને ડુંગર બધા મસ્ત મજાના દેખાય. જો તાપ લાગ્યો જો. મનીષ લેતા આવશે અંદરથી. મનીષ લઈને આવ્યા. શું લાયા તમે? માજા. હવે પીશું ઠંડા થઈ જઈએ થોડા. જો આઈ એમ સેફ્રોન લખેલું. ત્યાં જઈને ઠંડા થાય ત્યાં પી લઈએ. શિવે માજા પીવાનું ચાલુ કરી દીધી. મનીષે પી લીધી. થોડી આપજે મને. શિવમાંથી પીવું. ચાલો તો માજા બાજા પી લઈએ. ચાલો પણ જમો પાકે જ નહીં તો ગઈ છે. મેં બેસાઈએ જમવાની છે. હજી તો જમવાની વાર. હજી તો 11 વાગ્યા નહીં. શિવન જમ્બો ખાવો પણ હજી જમ્બો હુકા છો એટલે જઈ તે પાડીએ. આટલે શાંતિથી બેઠાઈએ નહીં. રિલેક્સ થઈ જઈએ. તાણ ને કા ફોદનો વેલો જો મનીષ કા ફોદ. આ ફોદનો જ વેલો ચા ખવી પડે પણ ફોદ જ છે. લઈ લેવી. ચાલો લઈ લઈએ ફોદ. તો ગાઈ ભોલુભાઈ તો ફોદ વેણમાં મોડ્યા છે. ફરવા આવ્યા હોય નીકળે પણ ફોદ તો સજ. હજુ વરસાદ આવ્યો નહીં. પછી ફોદ બનાવીએ નહીં. ગોટા બોટા તો સારા બનું. મોટો મોટો રે ઉપર ઉપર આલે. ચાલો લઈ લઈએ. બસ મેનુ સિલેક્ટ કરો અને જો અહીંથી પહાડ દેખાય. જો અંદરથી જો પહાડ દેખાય તો મંગાવી દઈએ મેનુ. ચાલો લઈ જઈએ. આપણે વેજ સબ્જી ને રોટી મંગાવી હતી. એને મસાલા પાપડ મંગાવ્યા તો શિવે ખાઈ લીધું. તો ચાલો બધું જમી લઈએ. હવે તો વેજ સબ્જી અને રોટલી બસ સાદું સિમ્પલ મંગાવ્યું હતું. ચાલો હવે જમી લઈએ. હવે જઈશું હવે નીકળીએ. જોઈ લો બધું હવે નજારો. અહીં પાણી ભરાય. ચાલો હવે નીકળીએ.
તો નીકળે તો પછી તડકો હતો તે જોઈ આટલા મસ્ત જગ્યા મળી આરામ કરવા માટેની. તે મનીષ તો શિવને આરામ કર્યું જુઓ. અને આજુબાજુ તો ડુંગરા પર્વત. તો તડકો હતો તે કહું થોડી વાર હજી ઘેર જઈએ શાંતિથી આરામ બારામ કરીને. તો જગ્યા બહુ મસ્ત લોકેશન મળી ગયું. અને આ માસી સારા એમને કીધું તમે તારે અહીંયા આરામ કરો. જુઓ આજુબાજુની જગ્યા. અને આ ખાટલો આપ્યો આરામ કરવા માટે. તો આરામ કરી લઈશું હોય. જો બાજરી બધું વાઈટ છે તમે જોઈ શકો. જો બધું જો આ માસી રસોઈ બનાવું એમને આરામ કરવા માટે આપી જગ્યા નહીં અને વધવાનું ચાલુ હો. ના મસ્ત જગ્યા ઉપરથી ભાઈ સારું ફાવે કયો. આ બધું કુદરતી કહેવાય. ગરમી લાગે પણ વૃક્ષો હોય ને બધા એટલે ઓછી લાગે. જો બાજરી બધું ચોમાસું આવશે ને એટલે મસ્ત આ બધા ડુંગરા બધું લીલું લીલું રળિયામણું થઈ જાય એટલે મજા આવે. હા અમે ચોમાસામાં આવીએ જ છીએ હો. આની બાજુ ડુંગરામાં બહુ ફરવા આવીએ અમે. અમે ડુંગરામાં ફરવું સારું ગમે. આવીશું ચોમાસા બાજુ વખત. જો ગઈ છે ઓવાઈએ જવાનું અમારે પછી જઈશું. તો ગુલાબના છોડ જુઓ મસ્ત મજાનો સાઈડો. આરામ કરવા ખાટલો મળ્યો તે આરામ કરી લઈએ થોડી વાર. શિવબેન પણ હોઈ જાઓ તડકાનું જોઈ નાખો. તો જો ડુંગરા વચ્ચે ખાટલો પાથર્યો. મનીષ તો નીચે ઊંઘી આવે ને અમે આટલે હોઈ જઈએ. આરામ કરી લીધો અને બેઠા ને શિવ ને પપ્પા. શિવને હિંચકો ખવડાવું જો. આજ તો મસ્ત લોકેશન આવો મોબાઈલમાં. શિવ મજા આવે ખવડાવજો થોડું. નીચે ભાવ સોયલો હોય ને એટલે મજા આવે લોકેશન. હા ઉઈ જઈ હતી હું તો અને ઉઠી ગયો હાલ. જો આજ તો ડુંગરાઓમાં બપોરની ઊંઘ ઉઠીને લીધી લઈને ઉઠ્યો એટલે બહુ મજા પડી ગઈ. મનીષ તો હજી ઉઠવાનો જીવ થતો જ નહીં. હજી ઊંઘ્યા નહીં જેને જાનું ના આ તો વળી રાત રહેવાનું તમને થઈ ગયું ઈચ્છા. તો આ બેન થેલી લઈને આવ્યા કે લેબુડી તે લેબુ લેવા જઈએ. તો ચાલો બેન આંગાટ લેબુ લેવા જાઉં. ઘરે થોડો લેબુ લઈ જાઉં. બીજા છોકરી લેબુ હોગા દેખાતો નહીં બરાબર લેબુ અંદર નેચર થી જવું આવી ના કદા આપણે હીરા લઈ લેવા જાવ એવું તો નેચર જઈએ હોય તો ઉપરથી તો કોટા વધારે. તમે લીંબુ વેણી દીધો. શું નામ તારું? નીતાઈ. જો આટલો લેબુ લઈ આલ્યો છે મસ્ત. જો મસ્ત રસ ભરેલો લેબુ વાળો. મારી ફ્રેન્ડ બની જઈએ નીતા. આજ તો વન ડે પિકનિક થઈ ગયું ડુંગરાઓમાં ને હવે જઈશું ઘરે. બને રહેજો વ્લોગમાં. અમે હવે હેડ્યા અહીંયાથી. બહુ સેવા સારી કરી અમારી. અમને ધોઈ દીધું બધું તૈયાર થઈ ગયો. આવજો તાન જઈએ.
આર્યો ફૂલ પેલું લેવો તો ગાઈ જો મજા પડી જાય જઈએ તાર આવજો બધો અને આવું ચોમાસામાં આવીશું વરસાદ બી આવશે ને શ્રાવણ મહિનામાં આવતો છે હાથે માથે બાબા થાય વખત પાકતો છે ને જગ્યા હારી ના 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 એ હા હવે ડાયરેક્શન જઈએ તો વિચારીને ઘેર જઈએ તો શું જઈએ એ બધા રાજુ બ્લોગમાં ખાવો તો ગોળો ખાવા માટે અમે ઓર્ડર મસ્ત મજાનો ગોળો આવી ગયો ફક્ત 30 રૂપિયાનો ગોળો બનશે તો સબ્જી થઈ જાય ચાલો ગોળો ખાઈ લઈએ શું ટેસ્ટ કરો મસ્ત ચાલો ખાઈ લઈએ ગોળો તો ગાઈસ ગોળો ખાઈ લીધો ને હવે જઈએ ઘેર ડાયરેક્ટ ઘેર જઈએ ચાલો મળીએ ઘેર જઈએ વિસનગર આવી ગયા છે મહેસાણા ચોકડી અને આપણે સૌરાષ્ટ્રના ગોઠિયા બનાવો કાકા તે ઓર્ડર આપી દીધો 100 રૂપિયાના 250 ગ્રામ તમકા ભૂમિન ગોઈનબાન બધો ઘરે એમના માટે ખાવાનું લઈ જવું પડે તો આપણા ગોઠિયા થાય છે અહીંયા જો ઓકે હવે નાટક કરે આગળ લઈ લો કે હવે શું લેવો કચું કચુંબર મારું કચું કચુંબર તો મિત્રો હવે ઘરે જ જઈને મળીશું આપણે આવી ગયા છીએ ઘરે મને સ્કૂટને કાઢ્યું અને હું તો થાકી તે બેસી ગયું ખાટલામાં ચાલો મસ્ત મજાનો અને આ ફોજ લાયા તો આટલી તો ફોજ તો અત્યારે કટિંગ કરીને મૂકી દઈએ ભૂમિન 2 જણો અને જો ઓરિજિનલ પાકેલો કોઈ પણ ડટ મારેલો નહીં મસ્ત મજાનો લીંબુ ચાલો શરબત તો પીવા થયો બનાવી તો ગઈ બિલાડીને ખવડાવી ભૂખી થઈ આજ તો ખાવા રોટલી ને સાસાલી ખાઈ લે હો મિની ખાવા દેવું છે પેલા મેં નેનો હતો ને એટલે મારા બા બહુ બિલાડી પાતી રંડાલા અને મારા ઘેર જ જીવાય અને દૂધ તો રોજ મારા બા પાતી બિલાડી ખાઈ લે હો ખાઈ લે ખા કરી દીધું મને લાગે એ ધરેલી લાગે પણ તો કૂતરામાં બીકથી જતી લાગે લે મીની લે લે